નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને મિત્રો હવે કપાસના બજાર ભાવમાં વધારો થવાનો છે કે ઘટાડો, તે દરેક સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। જો ખેડૂત મિત્રો તમે દરરોજના તાજા કપાસ, એરંડા અને જીરુના બજાર ભાવની દરરોજ માહિતી મેળવવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ તમારી જરૂરથી કરી દેજો। તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ આજના તાજા કપાસના બજાર ભાવની। જો વાત કરીએ તો મિત્રો આજે મોરબીમાં 1050 થી 1250 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં 1500 થી 1876, રાજકોટમાં 1555 થી 1920, જસદણમાં 1550 થી 1890, ભાવનગરમાં 1000 થી 1701, જામનગરમાં 1400 થી 1750, ધ્રોલમાં 1350 થી 1800, બોટાદમાં 1515 થી 1965, વિસનગરમાં 1260 થી 1940, અમરેલીમાં 1015 થી 1995, વાંકાનેરમાં 1400 થી 1850, ગોંડલમાં 1100 થી 1866, જેતપુરમાં 1176 થી 1847। ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ તો મોરબીમાં 1050 થી 1250 રૂપિયા સુધી બોલાયા, સાવરકુંડલામાં 1500 રૂપિયાથી 1876 રૂપિયા, રાજકોટમાં 1555 થી 1920 રૂપિયા। આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી વધારે ભાવ બોલાયો છે, જે 1920 રૂપિયા સુધી બોલાયો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જસદણમાં 1550 થી 1890 રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા। તો આભાર ખેડૂત મિત્રો, આજે આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તેના વિશે વાત કરી। જો મિત્રો તમે દરરોજ વહેલી સવારે આવા તાજા કપાસના બજાર ભાવની દરરોજ માહિતી મેળવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને દરરોજના તાજા કપાસના બજાર ભાવની માહિતી મળી શકે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ દરરોજના તાજા કપાસ, એરંડા અને જીરું જેવા બજાર ભાવની જાણકારી સૌ પ્રથમ મળતી રહે।